ભારતીય જનતા પાર્ટીમાં 10,000 કરતાં વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળના પ્રતીક લઈને એ બૂથની અંદર એ પોતે આપે જોયું કે મંચની અંદર આજે જે શપથ લેવડાયા છે, અહીંયા 18 બૂથ છે, 72 જેટલા ઉમેદવાર છે અને 1,000 બૂથ છે. એવી રીતે આખા રાજ્યમાં 50,000 બૂથની અંદર એક કાર્યકર્તા કમળના પ્રતીક લઈને લડી રહ્યો છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચે, વિકાસ ગામડાઓ સુધી, દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. માત્ર ચૂંટણી સમયે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહેનારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાની સેવા કરતો હોય છે. આખા રાજ્યભરમાંથી અલગ અલગ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આની અંદર આજે વિપક્ષો દ્વારા જે જનસમર્થન એમને નથી મળતું, સતત વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું, ચૂંટણી પતી જાય એટલે જતા રહેવાનું, આ પ્રજાને ચોક્કસ ખ્યાલ છે અને એટલા જ માટે ગુજરાતની આ પ્રજા એ સતત એ વિકાસની સાથે જનસમર્થન આપતી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ એ જ રીતે ભવ્યથી ભવ્ય વિજય સાથે 50,000 બૂથના વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધશે.